બેસી ગયા અને તું કેમ હજી ઊભો છે? કેમ આજે પહેલો પીરિયડ સમૂહનો ને બધા મેદાન માં રહી જવાનું? મને તો કસરત કરવી ખૂબ ગમે છે. બોલ. બેસી રામ કસરત વાળી, મને તો કસરત કરવી જરાય ગમતી નથી. એમાં આપણે હાથ ઊંચા નીચા કરીએ ને એમાં મારા હાથ દુખી જાય છે. તારી વાત સાચી છે, મારા હાથ અને પગ બંને દુખી જાય છે. તો દુખી જ જાય ને, તું કેટલો જાડો છે. જાડો તો છું પણ તે રહેવા દે. હું ભલે ને જાડો લાગતો હોઉં પણ લંગડી કરવામાં કેવો પાક્કો છું. અને વળી રોજ સવારે પપ્પા સાથે સ્વિમિંગ કરવા પણ જાઉં છું. એમાં શું જવાય ભાઈ? એમ તો રોજ સ્કેટિંગ કરવામાં જાઉં છું. શું કસરત કરવી કહેવાય? એ તો પહેલા પહેરીને દોડવાનું જ કહેવાય. અમી, નિશા તો બધા આસપાસ કરી રહ્યા છો. સારી ચર્ચા કરો છો તમે બધા. સર, અમી કહે છે કે સ્કેટિંગ એ કસરત નથી. અમી, એવું નથી. સ્કેટિંગ કરવા માટે આપણા બંને પગ ઉપર સંતુલન રાખવાનું હોય છે. અને જ્યારે આપણે સ્કેટિંગ કરતા હોઈએ ત્યારે મન મગજને એકદમ શાંત અને સ્વસ્થ રીતે તાલબદ્ધ રીતે આખા શરીર પાસેથી કામ લેવાનું હોય છે. સર, લાફિંગ ક્લબમાં જાઉં અને મોટેથી હસવું એ પણ કસરત જ કહેવાય ને. હસવાને તો કઈ કસરત કહેવાતી હશે? હા અભિષેક, હસવું અને તે પણ ખડખડાટ એ પણ એક જાતની કસરત જ છે. તે લાફિંગ ક્લબમાં જઈને લોકોને હસતા જોયા છે? તારા ઘરની બાજુમાં જ બગીચો છે, ત્યાં પણ લાફિંગ ક્લબ ચાલે છે અને ત્યાં પણ લોકો ખડખડાટ હસે છે. અને તારું શરીર જો ઉંમરના પ્રમાણમાં કેટલું બધું વધી ગયેલું છે એટલે તારે રોજ સવારમાં બગીચામાં જવાનું અને રમતા હોઈએ એ રીતે કસરત કરવાની, તને ખૂબ જ ફાયદો થશે. શું સર આમાં કર્યા કરે છે? અમી, તને શું કહ્યું? તું પણ કેમ આમ કર્યા કરે છે? કેમ આશીષભાઈ, બાળકોને હસાવાનો પ્રોગ્રામ ચાલે છે કે શું? નમસ્તે બેન. ના, હસાવાનો કાર્યક્રમ નતો, પણ આ તો જ્ઞાન સાથે થોડી ગમ્મતની વાત કરતા હતા અને એમાં તમે આવી ગયા તો તમે કસરતો વિશેના ફાયદા, ગેરફાયદા અને એના પ્રકાર વિશે વિસ્તૃત માહિતી આપો. તો બાળકો, દર્શનાબેન આપણને કસરતો વિશે વિસ્તૃત માહિતી આપશે. તો બાળ દોસ્તો, કસરત આપણા જીવનનું ખૂબ જ અગત્યનું અંગ છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. નિરોગી રહેવા માટે કસરત ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. જે બાળકો નિયમિત રીતે વ્યાયામ કરે છે તેઓ હંમેશા તંદુરસ્ત જ રહે છે. અનાદિકાળથી આપણા ઋષિમુનિઓ તપની સાથે જ સૂર્ય નમસ્કાર પણ કરતા. સૂર્યોદયમાં સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે, જેમાં માથાથી પગની પાણી સુધીના શરીરના તમામ અંગો અને માંસપેશીઓને કસરત પણ મળે છે અને હૃદય રોગના હુમલાને પ્રતિકાર કરવાની શક્તિ પણ મળે છે. અખાડામાં પણ કસરત થાય છે. જૂના સમયમાં અખાડા ચાલતા, જેમાં માટીમાં જ કુસ્તી અને કસરતના જુદા જુદા દાવ શીખવવામાં આવતા અને અનેક પ્રકારની કળાઓ પણ શીખવવામાં આવતી, જેના દ્વારા આપણું શરીર સુડોળ, સશક્ત અને ઘાટીલું બનતું હતું. 15મી ઓગસ્ટે આપણે ત્યાં થયેલા લેઝિમ અને ડમ્બેલ્સના દાવ તો તમે જોયા હતા, ખરું ને? લેઝિમ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, હિન્દુસ્તાની અને ઘાટી. આપણે ત્યાં હિન્દુસ્તાની પ્રકારના લેઝિમ કરવામાં આવે છે. લેઝિમના દાવ કરવાથી હાથ, પગ અને શરીરના અંગોને સંગીતના તાલ સાથે કસરત મળે છે, જેના કારણે આપણું મન સ્ફૂર્તિમાં આવે છે. ડમ્બેલ્સના દાવ કરવાથી શરીરમાં ગતિશીલતા, નમ્યતા અને કાઉન્ટ સાથે ગતિમેળનો વિકાસ થાય છે, જેના કારણે બાળકોમાં એકસૂત્રતા આવે છે. આમ લેઝિમ અને ડમ્બેલ્સ કરવાથી સંગીત સાથે કસરત મળે છે. તમે જાણો છો બાળ દોસ્તો, વિદેશમાં તો બાળક ચાલતા શીખે તે પહેલા જ માતા પિતા તેને તરતા શીખવી દે છે. સ્વિમિંગ એટલે પાણીમાં તરવું. સ્વિમિંગ કરવાથી હાથ, પગ અને શરીરના અંગો મજબૂત પણ બને છે. સાથે જ પાણીમાં કસરત કરવાથી આપણા શરીરનો થાક પણ ઉતરી જાય છે અને મન પ્રફુલ્લિત બની જાય છે. હવે રમતા રમતા આનંદ મેળવીને કરવાની કસરત વિશે તમને જણાવું. કદાચ તમે કરતા પણ હશો, અને તે છે સ્કેટિંગ.
સ્કેટિંગ કરવાથી આપણા સમગ્ર શરીરનું સંતુલન પગ ઉપર આવે છે, જેના કારણે મન અને મગજ શિસ્તબદ્ધતા કેળવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિવાળા આધુનિક સાધનો દ્વારા જીમમાં કસરત કરાવવામાં આવે છે, જેમાં આખા શરીરના જુદા જુદા અંગોની કસરત માટે જુદા જુદા સાધનો હોય છે, જેના દ્વારા આપણું શરીર નવચેતના અનુભવે છે, લચીલાપણું આવે છે અને શરીરને જેમ બાળવું હોય તેમ બાળી પણ શકાય છે. હવે કોઈ પણ પ્રકારના ખર્ચ વિના વિનામૂલ્યે કરવામાં આવતી કસરત એટલે યોગા. કેમ આશીષભાઈ, બરાબર ને? જેમાં નિત્ય સવારે વહેલા ઉઠી જુદા જુદા આસનો કરવામાં આવે છે તથા પ્રત્યેક આસનથી જુદા જુદા લાભ મળે છે, જેના કારણે આપણું તન અને મન બંને મજબૂત બને છે, પાચન તંત્ર પણ મજબૂત બને છે, ગર્ભાશય અને મૂત્રાશયને લગતા તમામ રોગોને પણ નિવારી શકાય છે, આપણી યાદશક્તિ પણ વધે છે તથા વહેલી ઉંમરે આવતી વૃદ્ધાવસ્થાને દૂર પણ કરી શકાય છે. અત્યારે તો સવારે તમે રસ્તા પર જોશો તો લોકો ઝડપથી ચાલતા અને દોડતા જ જોવા મળે છે. અરે, બગીચામાં તો રીતસરના ટ્રેક પણ બનાવવામાં આવે છે. ઘણા બધા સ્કૂલે જતા બાળકો સાયકલ લઈને જતા હોય છે. આ ઝડપથી ચાલવું, દોડવું અને સાયકલ ચલાવવી એ પણ એક પ્રકારની કસરત જ છે. હમણાં જ આપણે ત્યાં રમતોત્સવનું આયોજન થયું હતું, જેમાં પ્રત્યેક બાળકને કોઈ ને કોઈ રમતમાં તો ભાગ લેવા મળ્યો જ હતો, ખરું ને? આમ જુદી જુદી રમતોમાં ભાગ લેવાથી તમારું શરીર ઘાટીલું અને કસાયેલું બને છે. મજાની મજા અને કસરતની કસરત. હવે આપણે નિયમિત કસરત ના કરવાથી શું થાય છે તે જોઈએ. જે લોકો બેઠાડું જીવન જીવે છે અને કોઈ પણ પ્રકારની કસરત કરતા નથી, તેમનું શરીર બેડોળ બની જાય છે, તેમને વધારે ચાલવામાં થાક લાગે છે, દોડવામાં પણ થાક લાગે છે અને દાદર ચડતી વખતે શ્વાસ ચડી જાય છે તથા શરીર કેટલીક વાર અનેક પ્રકારના રોગોનું ઘર બની જાય છે. હવે તમને મજા પડે તેવી એક વાત જણાવું. તમને મજા પડે તેવી વાત એટલે બિગ બીની. બિગ બી એટલે આપણો અમિતાભ બચ્ચન, જે તેના દરેક પ્રોગ્રામમાં નિયમિત રીતે સેટ ઉપર પહોંચી જાય છે, ડાન્સ પણ કરી શકે છે અને ઘણું બધું કામ કરી આપણા સૌના હોટ ફેવરિટ બની શક્યા છે. તે શાના કારણે? તેની નિયમિતતા અને સમયબદ્ધતાના લીધે. તો બાળ દોસ્તો, તમે પણ નિત્ય સવારે વહેલા ઉઠવાનું શરૂ કરો, નિયમિત રીતે કસરત કરો અને બિગ બીની જેમ સમયનું પાલન પણ કરો. જે માણસો સમયની સાથે રહે છે તે હંમેશા આગળ આવે છે, તેમના પ્રગતિનો આંક હંમેશા ઊંચો આવે છે. તો બાળ દોસ્તો, કાલથી તમે નિયમિત રીતે વહેલા ઉઠી કસરત કરી ખૂબ જ આગળ આવો. આવજો.